વિષય આરટીઈમાં ગરીબ બાળકો સાથે અન્યાય અને ખોટા આવકના દાખલા કઢાવી સ્કૂલોમાં એડમિશન આપેલ છે તે રદ કરી સાચા ગરીબોને લેવા બાબત મહેરબાન આપ સાહેબ શ્રીને જણાવવાનું કે માલપુર મથકે પ્રાઇવેટ 4 સ્કૂલો આવેલી છે, તેમાં સરકાર શ્રી દ્વારા ગરીબ બાળકોને આ સ્કૂલોમાં સમાવેશ કરવા માટે આરટીઈ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે। અતિ પછાત વાલ્મીકી સમાજના 2 બાળકોએ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું છે, પરંતુ આ બાળકોને સમાવેશ કરવામાં આવ્યા નથી, પરંતુ જે લોકો સુખી સંપન્ન અને રાજકીય વર્ગ ધરાવતા લોકોએ અને પૈસાના જોરથી ખોટા આવકના દાખલા કઢાવીને તેમના બાળકોને આ સ્કૂલોમાં સમાવેશ કરવામાં આવે છે। ગરીબ દીકરા ભાવેશભાઈ નરેન્દ્રભાઈ વાલ્મીકી અને દક્ષ વિજયભાઈ આ બંને બાળકોના પરિવાર ગરીબ છે, તેઓને સ્કૂલમાં એડમિશન અપાવવા બાબતે સાચા બાળકોને આજે ન્યાય અપાવવા માટે વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજીભાઈ ભગત બપોર વાગે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર બાળકો સાથે આપશે। મહેરબાન શ્રી કલેક્ટર સાહેબ શ્રીને નમ્ર ભરી વિનંતી છે કે માલપુર મથકે જે લોકોએ આરટીઈમાં ઓનલાઈન કરેલ હતા અને જે લોકોનું સમાવેશ કરવામાં આવે છે તે લોકોના ઘરે જઈ તપાસ કરવા તે લોકો સુખી છે કે નથી અને જે ગરીબ બાળકો છે તેમના પણ ઘરે તાત્કાલિક જાય અને તેમનું ભવિષ્ય ન બગડે તે માટે જે લોકોએ ખોટા દાખલા કરાયેલા છે તેમને તાત્કાલિક દાખલા રદ કરી અને સાચા ગરીબ લોકોને આ સ્કૂલોમાં સમાવેશ થાય તેવી આપ સાહેબ શ્રીને નમ્ર ભરી વિનંતી છે। રિપોર્ટ કનુ વાળંદરવલ્લી મોડાસા GPK ન્યૂઝ। માલપુર ગામના વાલ્મીકી સમાજના 2 બાળકો આરટીઈમાં ફોર્મ ભરેલા હતા, પરંતુ જે આ 4 સ્કૂલોમાં છે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ જેને આવકના દાખલા